નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ 60 થી 70 વર્ષના વરિષ્ઠ તેમજ સિનિયર કર્મચારીઓ, પેન્શનો તેમજ નાગરિકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા એક અતિ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે ને ખૂબ જ સારા સમાચાર કહી શકાય. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. મફત તબીબી સુવિધા ઉપલબ્ધ થશે. તો મિત્રો તેના વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજ આવી નવીન અપડેટ તમને મળી જશે. તો વરિષ્ઠ નાગરિકો દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમના અનુભવ સમાજ માટે ઉપયોગી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો સ્વાસ્થ્ય લઈને કોઈ યોજના ચલાવવામાં આવી રહી છે. તો સરકાર વરિષ્ઠ નાગરિકો સ્વાસ્થ્ય માટે ગંભીર છે. તો આજે રાજ્યસભામાં તમામ બાબતે અંગે શ્રી જોશકે મણીએ સરકારને કેટલા પ્રશ્નો પૂછ્યા હતા, સરકાર દ્વારા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેનો જવાબ કયો મળ્યો છે, તેના વિશે વિગતે ચર્ચા કરી. વિડીયો અંત સુધી બનાવજો. વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સંભાળ અંગે સાંસદ શ્રી જોશકે મણીએ સરકારને પ્રશ્નો પૂછ્યા. આજે રાજ્યસભા સાંસદ શ્રી જોશકે મણીએ સરકાર પૂછ્યું કે શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જણાવવા માટે રાજી થશે કે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સેવા પહોંચ સુધારવા માટે સરકાર દ્વારા શું પહેલ કરવામાં આવી છે. આ સાથે તેમણે પૂછ્યું કે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી એટલે કે NPHSC હેઠળ વરિષ્ઠ નાગરિકો મફત અથવા રાહત દરે આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે વિશિષ્ટ કાર્યક્રમ વિગતો શું છે. પછી તેમણે પૂછ્યું કે શું વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘરેલું આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કેવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. શ્રી પ્રતાપરાવ જાદવે પૂછ્યું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યમંત્રી જવાબ આપ્યો. કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું હતું કે ભારત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વર્ષ 2010 માં નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી NPHSC શરૂ કર્યો હતો, જેથી આરોગ્ય સેવાઓ જોગવાઈ મુજબ વિદ્રોહ જરૂરિયાતો સુનિશ્ચિત કરી શકાય છે. આ વ્યવસ્થા વૃદ્ધો માટે ઉપચારાત્મક અને પુનર્વસનના પાસાઓ સમાવેશ થયા છે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશની વૃદ્ધ વસ્તીને સુલભ, સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાની લાભો કારણે વ્યાપક અને સમર્પિત સંભાળ સેવા પ્રદાન કરવામાં આવે છે. એક PMJYના લાભો. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJYના લાભો 70 વર્ષ સુધીથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો વિસ્તૃત કરવામાં આવે છે. આ યોજના હેઠળ ઉદ્દેશ્ય 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિ ધ્યાનમાં લીધા વિના કુટુંબના ધોરણે પ્રતિ વર્ષ 5 લાખ સુધી મફત સારવાર લાભ આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન વયના વેતના તરીકે વરિષ્ઠ નાગરિકો અલગ રાશન કાર્ડ આપવામાં આવે છે. અને NPHSC પ્રોગ્રામ હેઠળ વૃદ્ધો માટે સુલભ મફત સેવાઓ છે. આયુષ્યમાન આરોગ્ય, મંદિર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, સમગ્ર દેશમાં જિલ્લા હોસ્પિટલ, સમર્પિત વૃદ્ધાવસ્થાની બહારની સેવાઓ, ફિઝિયોથેરાપી સેવાઓ, IPD સેવાઓ એક્સેસ સુધાર કામ કરે છે. હોસ્પિટલ સુવિધાઓ. ભારત સરકાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી, મદ્રાસ મેડિકલ કોલેજ, ચેન્નાઈ ખાતે 2 સર્વોચ્ચ રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા કેન્દ્રો અને 17 પ્રાદેશિક વૃદ્ધાવસ્થા કેન્દ્રો સ્થાપના કરી છે. જેથી સમગ્ર દેશના વિશેષ વૃદ્ધત્વ સંભાળ સેવાઓને પૂરી પાડવામાં આવી છે. તે તબીબી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ઘર સંભાળની સુવિધાઓ. વરિષ્ઠ નાગરિકો માટે ઘર આધારિત સંભાળ સુનિશ્ચિત કરવા માટે NPHSC હેઠળ નીચે જોગવાઈ કરવામાં આવી છે. ઘર બંધ 45 વડીલો સંભાળવાને ધ્યાન આપવા માટે, વિકલાંગ વડીલોની સંભાળ માટે કુટુંબ સંપર્ક પ્રદાતાઓ તાલીમ આપવા માટે પેટા કેન્દ્ર સ્તરની ઘરની મુલાકાત લો. સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સ્તરે પુનર્વસવાટ કાર્યક્રમો દ્વારા પથાવડી ઘરની મુલાકાત અને પરિવારની સભ્યોની ઘર તેમની સંભાળ પર પરામર્શ કરશે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.